જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર અને હું લઈને આવ્યો છું એક નવો બ્લોગ. આપણે 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને અમારે એટલો વરસાદ પડ્યો કે આ નદી આવી ગઈ છે અને વલીપુર જવાનો રોડ પણ બંધ થઈ ગયો છે. તો અમારા ગામના લોકોને વલીપુર જવું હોય તો બહુ તકલીફ હવે પડે એમ છે. હવે આ તમે જોઈ શકો છો કેટલું બધું પાણી જાય છે. આની અંદર તો ઉતરાય એમ નથી. હવે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જો પાણી કેટલું બધું આ બોવડીમાંથી જાય છે. તો આનાથી વધારે પાણી વધશે તો બોવડી પર નીકળી જવાની સંભાવના છે. અને સવારે 7 વાગે પાણી હાવ ઓછું હતું અને અત્યારે 2 જ કલાકમાં પાણી કેટલું વધી ગયું છે. તો તમે જોઈ શકો મિત્રો કે કેટલું બધું પાણી વધે છે કે મિનિટે કલાકે પાણી વધતું જ જાય છે અને વરસાદ હજી ઊભું રહેવાનું નામ લેતો નથી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. પાણી તો સીધું અમારા ગામની સફરજનની વાડીઓમાં ગરી ગયું હો. અને અમારા ગામના સફરજન તણાણા હો વાડીઓના ભાઈ. આમ જોયું તો આખું ગામ જોવા આવ્યું. આમ જો ઓહો વાયડી પર સફરજન ખાવા દોડી હો. પછી તમારે એડીભાઈ પકડી પકડી પાછા આવે. ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. ત્યાં તો ગાડી રિવેસ ગેરમાં ભાગી હો. તો મિત્રો તમે જોઈ શકો છો પાણી કેટલું બધું જાય છે. આ નદીનું બધું પાણી છે. અમારે બહુ પાણી અહીંયા આવે. આ લાટાપોટા કરતું ગરડાથી કીધું આવ્યું અમારા. હજી માણા ખૂટતું જ નથી. અમારા ગામનું માણા બહુ બધું પાણી જોવા આવે છે. હજી તો કેટલા તો નૈયા ઊભા છે. એડીભાઈ તો સફરજન ખાવા ઊભા છે. ત્યાંથી થોડાક આગળ આવે ને તો એડીભાઈને હાથે જ કાંઈક ભટકાણું. એડીભાઈ કે આ તો ગામની મિટ્ટી છે. મેં કીધું ના આ તો કરશન કાકાની ભેંસની ટટ્ટી છે. નાખો નાખો. બીજી તો અમે નાચી દોઢ માથોડા પાણીમાં ઊંધા માથે હાલ્યા હો. આ તો વાયડી પર તો આડી પડી હોય કે અમને શૂટિંગમાં લઈ લ્યો, અમને શૂટિંગમાં લઈ લ્યો. દોઢ માથોડા પાણીમાં નદીએ જાતું તું ઘેલો જોવા. 10.5 ફૂટનો મણા, 5 મણનો રેનકોટ પહેરીને હાથમાં 2 ટનની થેલીમાં 5 મણ કુરકુરિયા લઈને આવ્યો હો. ભાઈ ઇટલીમાં રહે છે અને ત્યાં જવાનો રસ્તો બહુ મુશ્કેલ છે. આ રોજ પાર કરવું એટલી બબલા ખાઈને રોડવે છે. અત્યારે એવડે બધાને બબલા ખાવાની જરૂર છે. कौन है ये लोग? कहाँ से आते हैं? 5 મણ કુરકુરિયા ભાળીને વાયડી પર આડી પડીને 1 મણનું 1 કુરકુરિયું આંચકી લીધું હો. પછી તો 2 કિલો આખા બાજરાની ચટણી બનાવવા ગયો. તો તમે બાપા સીતારામને મઢીએ ઠેઠ પગથિયા પાણી ચડી ગયું છે. દોઢ માથોડા પાણી હતું તો અમારા બાપા સીતારામની મઢીને પાણી ન અડી ગયું. બાપા સીતારામ. તો મિત્રો હવે બધા છત્રી લઈને જઈએ. અમારા મિલનભાઈ છે, અમારા વિવેકભાઈ છે અને ઓલા અમારા મગાભાઈ છે. એ બધા અત્યારે જાય છે નદીએ. નદી જોવા જાય છે. હવે કેવી નદી આવી છે તો એ અમે તમને આગળ વિડીયો દેખાડવી છે. જોવો તમે તારે પૂરો વિડીયો જોઈજો એટલે તમને મજા આવશે કે અમારા ગામમાં કેવો વરસાદ પડ્યો. આ પાણી તમે જોઈ શકો કેટલું બધું પાણી આવી જાય. અહીંયા દર વર્ષે એટલું પાણી આવે પણ આજે આટલો વરસાદ પડ્યો એટલે બહુ વધારે પાણી છે. તો મિત્રો એટલું પાણી ચડી ગયું છે અહીંયા. ત્યાં જવાય એવું નથી. નકર પાસે જઈને હા ઉતારે. अच्छा हमको सिखा रिया है. अच्छा આ એરામાં 2 ફૂટની માથે પાણી હોય ને તો એ પાણીમાં ન જતા હોય ને. પાણી તમને ત્યાં લઈ જાય જ્યાં તમે ભાડું દઈને નહીં જઈ શકો. પછી તો રાહુલિયાના હાથમાંથી 1 મણનું કુરકુરિયું લઈને 15 કિલો હું ખાઈ ગયો. આ તો પડખે જોયું ને તો કરશન કાકાની ભેંસનો પોદળાનો 10 ટનનો મોટો ઢગલો. પછી તો 5 કિલો કુરકુરિયા વજાની ઘા કરીને એમે નાખી તો પછી ભાગ્યા હો. ભાગતા એમે પછી પાછું વાળું જોયું ને તો પાછળ 5 માથોડા પાણી ચડી ગયેલું. આખું ગામ ઘરે વહી ગયું પણ ઘરે જ આવી એમે નહીં હો. પછી તો એમે અહીંયા જેટલા ઘર છે મિત્રો એ બધાને ઘેરે ઘેરે પાણી આવે છે. જાણે ઘરની બહાર નીકળો એટલે સીધી ડૂબકી મારી નાય જ લેવાનું. જો તમે જોઈ શકો છો BMW અને બુલેટ 2 પડ્યું છે. 2 પડ્યા ખાર ખાય છે. બોલો વાહ ક્યાં સીન હે.
હજી થોડુંક આગળ આવેલા ને તો આવડા સરકારે કીધું કે આગળથી ડાબે વળી દાવી કે એમ સીધા સીધા આવેલા ને તો આગળ એક બુલેટ પડ્યું હતું મોટું જબ્બર એ લટપટ કરતો ઘેર જ આવા ઉતાવળું થયું હતું હો બુલેટ આગળ એલા તો શોલે વાળી પાણીની ટાંકી આવી હો વેરુ બસંતી ઈ ટાંકી હો આ તો तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ પાણી તો જોવો મિત્રો 150 વર્ષના જૂના અમારા બેકડના ઝાડવાય ડૂબાડી દીધા હો બધાય ઝાડવા ડૂબી ગયા પણ અમારા દાદાએ વાવેલું 500 વર્ષ જૂનું સફરજનનું એક ઝાડવું વીધ્યું હો વાયડી પડતા કે અમારે સફરજન ખાવા છે મેં કીધું હેઠા બેહો સાના માના એ તો ખોટું કહેતો હતો એમે તો હાલીને પીછું તો રબર જેવા થઈ ગયા હો अरे मुझे चक्कर आने लग गया अब જો મિત્રો આપણે ગમે એને ઝાડવું હોય એ આપણે રોડ ઉપર હોય ને આ બોર્ડ મારેલું હોય આ સરકાર તરફથી મારેલું હોય તો આપણે એનું પાલન કરવું જોઈએ બોર્ડ એકદમ વાંચી લેવાનું પછી જ આગળ વધવાનું કે કેટલું અંદર છે કેટલું પાણી છે કેટલા પાણી આપણે નીકળી શકીએ શું સરકારે બોર્ડ માર્યું હોય તો આ બોર્ડનું આપણે પાલન કરવું જરૂરી છે 42 વર્ષે લગ્નનો મેળ આવ્યો ને જેવી ખુશી થાય ને એવી ખુશી અમને ઘેલો ભાળીને થયો હો બીજું તો મેં ને એડીભાઈએ મૂકીઓ વાળીને દોટ મૂકી કેમ કે સવારના ખાજા પીજા વગીના હુકાઈ ગયેલા હંગરા જેવા થઈ ગયા હતા ને સીધા હવે લીલા આમ તો કેરી જેવા થઈ ગયા હો હું ને એડીભાઈ પછી તો ઘેલે ગયા તો આખું ગામ ઘેલો જોવા આવ્યું હતું પછી તો અમારા એડીભાઈ ખુશ થઈને ડિસ્કો કરવા માંડ્યા ગીત ગાવા માંડ્યા મુન્ની રે ઓ મુન્ની રે તો મુન્ની ભાજી હો ને પછી તો આખું ગામ આમ તો જોવા માંડ્યું અમને ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ પછી તો અમે નદીમાં જોયું ને તો જાપાનના હંગરા ને ચીનના પવડા ને અમેરિકાના કોઠીંબા ને બધુંય તણાઈને જાતું હતું તા તો ગામના બધા કે અમારે ખાવા છે કે જાપાનના પૈડા ને ચીનના હંગરા ને અમેરિકાના કોઠીંબા ને એમે ખાવા હાડું તમારી હારે આવ્યા છે બીજી તો ઈડીભાઈ નદી કાંઠે વ્યાજ્યા ને જાપાનનો 1.5 મણનો હંગરો લઈને આવ્યા હો પછી કે વાયડી પ્રધાન કે હવે ખાવ લ્યો ઈ કે પછી ખાઈને ઘર ભેગા થાવ હો ભારે વરસાદના કારણે વડાપુર આવી ગયું અને પાણી ખાવાનું કોઈ ખાસ ન બનાય જો આપણે અમારા ગામમાં કે ગમેના ગામમાં હોય આપણે બહારની જગ્યા હોય અને તો રોડ ઉપર આવી તો પાણી થતું હોય તો મિત્રો અંદર પકડાય નહીં કારણ કે આ પાણી એટલું તણાવ કરે કે તમે તરત ધ્યાન રાખો મિત્રો ઘેરે રહો અને નદીએ જોવા જાઓ તો સાહેબ જોઈ લો તો અને આ મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો અને આજના વધારો જોવા માટે મને સબસ્ક્રાઈબ તમે જરૂર કરજો નવા વિડીયો તમને નવા દેખાડતો રહીશ તો હવે અમે થેન્ક યુ બાય બાય Hey there. Subscribe to my channel. And also press this bell icon.